અરે ભાવ નાની ને ન ખરાડી તમારી હું તો એવું છે મારી વાઈફ કઈ ઘર જ લાગે છે હા મને ફેવરેટ મારા મરચાના ભજીયા બનાવ્યા તો મને બહુ મજા આવે મારી ભાવું વાહ કે બાત છે એટલે જ મને ઓલું ગીત આવી ગયું આવડી ગયું એ મારી ભાવ નાની ને ન ખરાડી કાંઈ કાઢી નથી મૂક્યા તારી બેન ની ઘરે હું ભેગો જ આવ્યો છો હો જો ત્યાં ભજીયા બનાવવા માંડી છો બનાવટ પડે ને હા ધ્યાન રાખજે બળે નહીં ન બળે એ હો નો બળે મને નો બળે નો મારા ગપોટા બાળી નાખ્યા તમારી વાહે તો હું એમ કહું છું તને હું કહેતો છું તને અરે હું તને એમ કહેતો તો કે ભાવુ તું મરચાના ભજીયાના પટ્ટીના બનાવ મને બહુ ભાવે તો ત્યાં હાચીને બનાવી નાખ્યા જો ભાવુ ને પટ્ટીના ભજીયા બનાવતા આવડે ફૂલવણી ના આવડે પછી કાંદા પૂરી આવડે એટલે તો હું ગીત ગાઉં છું ને મરચા ના આવડે પછી ઉભાર્યો ટમેટા ના આવડે બટેટા ના આવડે પછી તુરિયા ના આવડે રીંગણા ના આવડે એ રીંગણા ના ભજીયા નો બસ સમય જાવ પછી તને કીધું ન થાય તા તો તું પછી સગી આય સગી ક્યાં આયલી રીતસર ના આમાં જેણે આને મેં બોઈને એના એકેના ભજીયા ખાધા હોય તો ઓકે કહી દેજો એટલે વિશાલને ખબર પડી જાય કે આ બધાય બને છે મારા પપ્પાની ઘરે આમ બધાય વસ્તુના કારેલાના સિક્કે અમે ભજીયા બનાવી છે તમે સવો ભાઈ તમે બનાવો ભાઈ તમે કેવા એટલે લેવા અત્યારે ગુજરાતમાં ફર્સ્ટ નંબરની સરનેમ હોય તો વખાસિયા છે સેટું રહેવું હા એટલે તમે દાજી ગયા ભાઈ પટોડિયા તો આજકાલની સૌ બાકી વખાસિયા તો ખૂનમાં હે હા તો અત્યારે તો પટોડિયાની શું છો પુત્ર વધુ હા તો અત્યારે પટોડિયાને માન સન્માન આપવું પડે ને હા પટોડિયા હા તો અત્યારે આપણે મરચાના ભજીયા બનાવી રહ્યા છે અને ભાઉ મારી સાથે શું કરી રહી છે મિત્રો લપ કરું લપ તો પૂછો એને જવાબ દઉં તોય વાંધો પૂછીને કરું તોય વાંધો અને પૂછા વગર કરું તોય વાંધો તો વાંધો જ હોય ને તો વાંધો ને વાંધો હારું છે આ વાંઢા નો રહ્યા હા તો આ મરચા ક્યાં છે આ મરચા છે ટીઆરપી ના હું ટીઆરપી ના ટીએફએસ ના કેટલા ટીએફએસ ના ટીએફએસ ના નથી હવે તો એ આ મરચા નામ યોગી છે મારું લો પીવોમાં ઠીક એવું છે ટીઆરએસ ના યોગી ટીઆરએસ ના યોગી ના મરચા ના આજે આપણે ભજીયા બનાવી છીએ અને આપણે તેલ કયું વાપરું છે સારથીનું શુદ્ધ સિંગ તેલ યસ હું ઘાણાની મુલાકાત લેવા ગઈ હતી મિત્રો એકદમ શુદ્ધ સુપર થીન તેલ મળતું હતું તો મેં કીધું લાવ ને એકાદ ડબ્બો વાહેથી બાયણેથી છોરીને લઈ લઉં એ સોયરો નથી તું પછી હાવ એવી હલકાઈની વાત કરી માં તું હા બાપા રોકડા રૂપિયા દીધા હે મેં કેટલા રૂપિયા રોકડા ગણી ઈ બધું મારે તને ન કહેવાનું હોય તારે શુદ્ધ સિંગ તેલ ખાવાથી મતલબ કે નહીં જો મરચા માગેલા છે લોટ માગેલો છે નહીં સિંગ તેલ બધું તારી બેન નું છે એટલે હું ખાલી મરચા ખાલી મરચા માગેલા સિંગ તેલ આપણું છે ખાલી રસોડું ગેસ ને ચૂલો ને બધું માગેલું છે આપણે ખાલી ટેસ્ટ કરવાનો કે શુદ્ધ સિંગ તેલમાં કેવો ટેસ્ટ આવે છે આપણે અત્યારે લગીને શેનું ખાતા સિંગ તેલ જ ખાતા મારા પપ્પાનું તારા પપ્પાનું નહીં ઓલું ગાય ભેંસ ની ખાઈ ઓલો ખોળ છે ને હા મને કપાસિયાનો હા તમે ખાતા બધાય પટોડિયા માર બાપાને ઘરે તો પહેલેથી સિંગ તેલ ખાવ ઘરની માળવીનું ઘટવતા અમે એ હો ઠીક તમે અહીંયા આવીને અમને સિંગ તેલ ખાતા કરી દીધા કપાસિયાનું ખોળમાં એટલું તેલ નીકળે ને એટલો સસ્તો ડબ્બો આવે પેલા ઈ વિચારે કેટલું તેલ ને કેટલા કપાસિયાનો ભાવ પૂછાવો તમે ગાયોને ખવડાવવા હોય તે કપાસિયાનો ભાવ પૂછાવો તમે અને તેલનો ભાવ પૂછો બહુ મોંઘું ભાઈ બહુ મોંઘું કપાસિયાનું તેલ સસ્તું અને કપાસિયા ખુદ સસ્તા આ કઈ રીતે બને કેમિકલ નાખે એટલે હું તમને હાસી સલાહ દઉં છું મિત્રો આખો આમ બંધ હોય ને તો આમાં લોહીમાં જ કરી જાય દાજી જાય ખોલીને કહું કે આખો આમ બંધ હોય ને તો ખોલો અને સારથીનું સિંગ તેલ અપનાવો અને ભજીયા તો કડકડિયા દિવાલમાં મારું ખોખો પાડી નાખો જો મિત્રો અમારું તમે માનો કે ન માનો અમે સારથીનું શુદ્ધ સિંગ તેલ લઈ આવ્યા છે ગોંડલથી અને પ્રખ્યાત છે ત્યાંનું એકવાર એવું લાગે ઘાણાની મુલાકાત લ્યો અમે ઈ ગાણાની મુલાકાત કરવા જવાના છે અમે એનો વિડીયો બનાવીશું કઈ રીતે ઈ શુદ્ધ સિંગ તેલ બનાવે છે 100% પ્યોર શુદ્ધ સિંગ તેલ
0% મિલાવટ. અને અચાનક જ અમે ઘાણે ગયા હતા અને આપણે જો ટ્રાય કરી જો આ શુદ્ધ સિંગ તેલ આમ દેખાય જ છે તમને. એમની આપણે શુદ્ધતા માપવી હોય તો આમાં માંગડી બોડીને કાઢો તો તોડા હે નહીં ને આંગળી શુદ્ધ હોય તો એવું થાય ને તો નાખો તમારી. તું નાખ મારે શું છે લઈ હું લ્યો મને કી તારી આંગળી નાખ એટલે દાજુ તો હું જ ને. હા જાણે કે મન તો કઈ ઓકલ જ નહીં હોય નોકરા નથી પટીના નથી પંચાયત મારે જ નથી 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 નથી